ભાવનગરથી સમાચાર ધોધમાર વરસાદથી તબાહી મહુવાના બોરડી ગામનો જોડતો પુલ તૂટી ગયો છે। મોટા ખૂટવાડાથી બોરડી ગામને જોડતો પુલ તૂટ્યો છે। વરસાદને કારણે પુલ તૂટી જતા લોકોને હાલાકી। ભાવનગર જિલ્લાના અનેક ગામોમાં હાલ ધોધમાર વરસાદી પાણીને કારણે અનેક નદી નાળા છલકાયા છે। પુલ તૂટતા મોટા ખૂટવાડાથી બોરડીને જોડતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે। વરસાદને કારણે પુલ તૂટી ગયો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું। નીતિન, આખો પુલ તૂટી ગયો છે, શું પરિસ્થિતિ છે, કેટલા લોકો સંપર્ક વિહોણા છે, કેટલા ગામોને અસર? જી, વાત કરીએ તો જ્યાં મોટા ફૂટવડા પાસે જે પુલ આવેલો છે તે પુલ એટલે કે ગામને જોડતો પુલ હોય છે ને તે પુલ છે તે ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો છે। એટલે કે કુટવડાની ઉપરના ગામના જે રસ્તાઓ છે તે રસ્તાઓ હાલ બંધ થઈ ગયેલા છે અને તંત્રે ત્યાં પણ મોટે પોલીસનો પહેરો મૂકી દીધો છે કે ત્યાંથી કોઈ કોઝવેમાંથી પસાર ન થાય। એટલે કે ચોક્કસ કહી શકાય કે જે નદીઓના પ્રવાહ છે અને વકળામાંથી જે પાણી આવતું હોય છે તે ધસમસતા પ્રવાહને લઈ અને હાલ આ પુલ છે તેનું ધોવાણ થયું છે। પુલ થોડા સમય પહેલા જ બનાવવામાં આવેલો હતો, પરંતુ કોઈ કામગીરી ઉપર પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે આ થોડા જ સમયમાં પુલ છે તે પોતે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને હાલ તો મોટા કુટવડા સહિતના આજુબાજુના જે ગામો છે તે પણ સંપર્ક વિહોણા થયા છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં મોટા કુટુંબ ગામના દ્રશ્યો આપ જોયા હતા। ભાવનગર શહેર જિલ્લા મોટાભાગના વિસ્તારો જે છે તે પાણી થઈ ગયા છે। પંથકની મુશ્કેલી વધી છે। રાજુલા તાલુકાના ધારાનાનેસ ગામે સંપર્ક વિહોણા થયાના સમાચાર છે। ગામમાં પાણી ઘૂસ્યા છે। જળબંબાકાર વચ્ચે સ્થિતિ ભયાનક છે। તાતરવડી ડેમના પાણી નદીઓમાંથી ગામડા તરફ વળ્યા છે। ધરાનાનેશમાં વીજપોલ ધરાશાયીના લાઈવ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। વીજપોલ જે છે તે આખો પડી જાય છે। ત્યાંથી ગ્રામજનોમાં તંત્રની કામગીરી સામે પણ રોષ જોવા મળી રહ્યો છે। મદદ મળી નથી રહી। એક તરફ વીજપોલ પડી રહ્યો છે, ખેડૂત ત્યાં ઊભો હતા અને એ દરમિયાન જ પોતાના ખેતરમાં વીજપોલ ધરાશાયી થઈને પડતા નજરે પડી રહ્યો છે। તો રાજુલામાં આબ ફાટ્યાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સામાન્ય રીતે આવા દ્રશ્યો ચોમાસામાં પણ જોવા ન મળે જેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। શિયાળાની શરૂઆતમાં જ અષાઢ જેવો માહોલ જે છે તે સર્જાઈ ગયો છે અને ડિપ્રેશન જે અરબ સાગરમાં જોવા મળી રહ્યું છે તે મુખ્ય કારણ છે આ પરિસ્થિતિનું। પણ જળબંબાકારના દ્રશ્યો છે। રાજુલામાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ। રાજુલામાં આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રાજુલાના રામપરા ગામમાં નદીના પાણી ઘૂસી ગયા છે। ગામની ધાતરવડી નદીમાં દૂધનું જીપડાલું તણાઈ ગયું છે। જીપડાલાના ચાલકને સ્થાનિકોએ બચાવી લીધો છે। ચાલકને બચાવાયો છે। જીપડાલું નદીમાં તણાઈ ગયું છે। ધાતરવડી નદીમાં એક બાઇક પણ તણાયું છે। ચાલકનો બચાવ થઈ ગયો છે। ધાતરવડી ડેમમાં પાણીની આવક વધતા નદી કાંઠાના ગામડામાં સૌથી વધુ મુશ્કેલી જે છે તે સર્જાયેલી જોવા મળી રહી છે। તો આ 2 દ્રશ્યો અલગ અમે આપને બતાવી રહ્યા હતા અને હવે હાલના દ્રશ્યો આપ જો। જીપડાલું જે નદીમાં તણાઈ ગયું હતું, સ્થાનિકો મદદે આવ્યા હતા, એક બાઇક તણાયું હતું, ચાલકનો બચાવ થઈ ગયો છે। જીપડાલુના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જેને સ્થાનિકો પ્રયત્ન કરી રહ્યા છે કે ખેંચીને બહાર કાઢવામાં આવે, પરંતુ હાલમાં જે પરિસ્થિતિ છે તે ગામના ધાતરવડી નદીમાં જે પરિસ્થિતિને કારણે લોકો પ્રયાસ કરે છે છતાં સફળતા નથી મળી રહી। સ્થાનિકોને જે જીપડાલુ ચલાવતા હતા તેને બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ નુકસાની મોટા પ્રમાણમાં થઈ છે। હાલમાં સમાચાર ઉનાથી મળી રહ્યા છે। ઉના તુલસીશ્યામ રોડ પર કાર તણાઈ છે। વાજડી ગામે ધસમસતા પાણીમાં કાર તણાઈ ગઈ। તાજેતરમાં બનેલા રૂપેણ નદીના પુલ પરથી કાર તણાઈ ગઈ। ગ્રામજનોએ મહા મહેનતે કારને ટ્રેક્ટરના સહારે બહાર કાઢી। કમોસમી વરસાદને કારણે ઉના, કોડીનાર અને ગીરગઢડાના અનેક ગામોના રસ્તા પર પાણી વહેતા થયા। પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાતા લોકોએ ટ્રેક્ટરનો સહારો લઈને કાર બહાર કાઢી હતી। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। ટ્રેક્ટરના સહારે ગાડીને બહાર કાઢવામાં આવી રહી છે। સામાન્ય રીતે આવા દ્રશ્યો ચોમાસામાં થતા હોય છે, પરંતુ જે રીતનો વરસાદ અલગ વિસ્તારમાં થઈ રહ્યો છે, ભારે વરસાદ પડી રહ્યો છે, લોકો સમજ્યા વિચારે તે પહેલા જ તેટલો વરસાદ, તેટલા પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ કે આ દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે। મહા મહેનતે કારને ટ્રેક્ટરના સહારે બહાર કાઢવામાં સફળતા મળી છે, પરંતુ કમોસમી વરસાદને કારણે ઉના, કોડીનાર અને ગીરગઢડાના અનેક ગામોના રસ્તા પર પાણી આ રીતે જ વહી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દિનેશ પાસેથી મેળવીશું। દિનેશ, શું સમગ્ર પંથકની પરિસ્થિતિ હાલમાં જે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તે વિશે પણ જણાવજો। જી બિલકુલ સિદ્ધાર્થ, ખાસ કરીને આજે વહેલી સવારથી ગીર સોમનાથ જિલ્લાની અંદર કમોસમી વરસાદે કહેર વેસાયો છે અને તેમને કારણે જ ગીર સોમનાથ જિલ્લાના ઉના, કોડીનાર અને ગીરગઢડા પંથકના
અનેક ગામોના રોડ રસ્તાઓ છે કે જેમાં પાણી ફરી વળતા આ વાહન વ્યવહાર છે તે બંધ થયો છે અને તેના ભાગરૂપે જ આજે ઉના નજીકનું એક ગામ છે વાજડી ગામ, અને વાજડી ગામથી તુલસીધામ તરફ જતા રસ્તા ઉપર નદીનો ધસમસતા પાણીની અંદર નદીના ધસમસતા પાણીના પ્રવાહની અંદર એક કાર ફસાઈ હતી. જો કે સ્થાનિકો દ્વારા કારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મહા મહેનતે આ કાર છે તેમને બહાર કાઢવામાં આવી હતી. સીધા આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જે લોકો હતા તેઓ સુરક્ષિત છે, પરંતુ ગાંધીનગરના માણસાની હચમચાવતી આ ઘટના સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. વિદેશ જવાના મોહમાં જિંદગીની જંગનો ખેલ. માણસાના 2 ગામના 4 લોકોનું અપહરણ થયું. બાપુપુરા અને બદપુરાના 4 વ્યક્તિઓનું અપહરણ. ઈરાનના તહેરાનમાં 4 લોકોનું અપહરણ કરાયું. ઓસ્ટ્રેલિયામાં કામ અપાવવાના બહાને મોકલ્યા હતા. સમીર નામના એજન્ટનું કારસ્તાન. બેંકોક, દુબઈ થઈને 4ને તહેરાન લઈ ગયા. તહેરાનમાં ઇમામ ખોમેનીની એરપોર્ટ પરથી અપહરણ બાદ 2 કરોડની ખંડણી માંગવામાં આવી છે. યુવકોને મારતું વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. વોટ્સએપથી પીડિત પરિવારને મોકલવામાં આવ્યો છે. ડરના મારીએ 50 લાખ રૂપિયા આપી દીધા હોવાની પણ પ્રાથમિક જાણકારી મળી રહી છે. ધારાસભ્યએ ભારત સરકારને પત્ર લખ્યો છે. જેઓને ખ્યાલ આવ્યો, JS પટેલ કે જેઓ ધારાસભ્ય છે, તેઓએ સમગ્ર ઘટનાને લઈને જાણકારી મેળવતા જ કેન્દ્ર સરકારને આ વાતની જાણ કરી છે. તો જે ધારાસભ્ય છે JS પટેલ, તેઓએ પણ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં શું કહ્યું, તો ખુદ સરપંચ પ્રકાશભાઈ પણ અમારી સાથે હવે જોડાઈ ગયા છે. સરપંચ સાહેબ, સૌથી પહેલા તો આપણી પાસેથી એ જાણવું છે સમગ્ર ઘટના શું ઘટી અને કઈ રીતની સમગ્ર ઘટનાને લઈને જાણકારી આપ સુધી પહોંચી. ઘટના એવી હતી કે ગઈ 19 તારીખે આ લોકો અમદાવાદથી દિલ્હી ગયા અને દિલ્હીનો કોઈ એજન્ટ હતો. એ દિલ્હીના એજન્ટે એ લોકોને બેંકોક લઈ ગયા, બેંકોકથી દુબઈ અને દુબઈથી તેહરીન લઈ ગયા છે. અને તેહરીન એરપોર્ટથી આ લોકોને ટેક્સીમાં બેસાડીને હોટલ લઈ જવાનું કહીને કોઈ અન્ય અવાવર જગ્યાએ લઈ ગઈ અને એમને ત્રાસ આપ્યો. તો પહેલાં તો એ 1 વીક એ લોકોને ખાવા પીવાનું ને એ બધું બંધ કરી દીધું હતું, પણ ઘરવાળાને કોઈ મેસેજ નહોતો મળ્યો. દિવાળી હતી એના માટે એ લોકો પણ પૈસાની માગણી કરતા હતા, પણ હવાલા બધા બંધ હતા એટલે એ લોકોને પૈસા નહોતા મળી શક્યા. એના પછી આ લોકોને માર્યા અને માર્યા પછી એમના વિડીયો એમના પરિવારજનોને મોકલ્યા. તો અમારા સમાજમાં અર્બુદા સેવા સમિતિ આખા સમાજનું એક કામ કરી રહી છે. અર્બુદા સેવા સમિતિના ધ્યાનમાં આવ્યા પછી અમે ગુજરાત સરકારના ધારાસભ્ય શ્રી JS પટેલ સાહેબને, ડેપ્યુટી CM હર્ષ સંઘવી સાહેબને અને માનનીય યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને ગઈ રાત્રે 9 વાગે વાત કરેલી. તો રાત્રે 2 વાગ્યા સુધી યશસ્વી ગૃહમંત્રી અમિત શાહ સાહેબ, વિદેશ મંત્રી જયશંકર સાહેબ સાથે વાત કરી અને મોદી સાહેબ સાથે વાત કરી અને ત્યાં તેહરીનની જે કોન્સ્યુલેટ છે કોન્સ્યુલેટ જનરલ સાથે વાત કરેલી. અને ત્યાં કોન્સ્યુલેટ જનરલે મારો પણ કોન્ટેક્ટ કરેલો અને મારી પાસે જે પણ ડિટેલ હતી એ મેં કોન્સ્યુલેટને જણાવેલી અને ધારાસભ્યને પણ જણાવેલી. અને ધારાસભ્યશ્રી પણ આખી રાતે 2 વાગ્યા સુધી જાગ્યા અને આ દીકરાઓ અને દીકરી પરત આવે એના માટે તનતોડ મહેનત ભારત સરકારે પણ કરેલી છે. કોન્સ્યુલેટ તરફથી શું કહેવામાં આવ્યું? તો આપ સાથે વાતચીત થઈ, તેઓએ શું કીધું આપને? કોન્સ્યુલેટે અમને એવું જણાવેલું કે એક બાબા ખાન કરી જે વ્યક્તિ છે એ ત્યાંનો મોટો જે અપહરણકારક મોટો ટેરરિસ્ટ કહેવાય એવો વ્યક્તિ છે. અને જે પણ આ બાબા ખાનનું નામ આવેલું છે એનો જે ફોન હતો એમાં બાબા નામ લખેલું આવતું હતું. એટલે કોન્સ્યુલેટ સાથે વાત થઈ તો કે આ અપહરણ કરતા જ છે બાબા ખાન. અને ત્યાંની તમામ એજન્સીઓ ભારત સરકારના ભલામણથી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની ભલામણથી, અમિત શાહ સાહેબશ્રીની ભલામણથી અને ડૉક્ટર જયશંકર સાહેબની ભલામણથી ત્યાંની તમામ એજન્સીઓ આ વ્યક્તિઓને ગોતવાના કામમાં લાગી ગઈ છે. હવે જે વિડીયો તમારી પાસે પહેલા આવ્યો, શું કહેવામાં આવ્યું અથવા પરિવારજનો પાસે આવ્યો, વિડીયોમાં શું કહેવામાં આવ્યું હતું? કેમ તેઓને ત્યાં આગળ કિડનેપ કરવામાં આવ્યા? કારણ શું હતું? વિડીયોમાં એવું જ કોઈ કહેવામાં નથી આવ્યું, પણ એ લોકોને આખા ઓપન કરીને મારતા હતા. અને એટલું જ હતું કે આપ જો માંગેંગે હમ દે દેંગે, જીતના પૈસા માંગેંગે ઉતના હમ દે દેંગે. આવું છોકરાઓના મુઢથી અમે સાંભળેલું વિડીયોમાં. તો ભાઈ પૈસાની માંગ કઈ રીતે આવી આપની પાસે? કઈ રીતે કીધું કે 2 કરોડ આપો? શું કહેવામાં આવ્યું એ કઈ રીતે ખબર પડી?
મારી પાસે પૈસાની માંગણી માટે કોઈ ફોન નહોતો આવ્યો, પણ જે કિડનેપ થયેલા છે એ એમના પરિવારજનોના એક ભાઈ ઉપર ફોન આવેલો અને એમને કીધું કે 2 કરોડ રૂપિયા આપશો તો જ આ માણસોને છોડીશું, જો તમે 2 કરોડ રૂપિયા નહીં આપો તો એમની કિડની કાઢીને અમે વેચી મારીશું. અચ્છા, અને આ જે લોકો હતા તેઓને કયા કામે ત્યાં લઈ જવામાં આવ્યા હતા? શું કામ તેઓ ભારત છોડીને જઈ રહ્યા હતા? શું તેઓને લાલચ આપવામાં આવી હતી? એ લોકોને એવી લાલચ આપવામાં આવી હતી કે ઓસ્ટ્રેલિયાના અંદર તમને અમે વર્ક આપીશું અને વર્ક પરમિટ બનાવીને કામ આપીશું, તો અહીંથી દિલ્હી લઈ ગયેલા. હવે દિલ્હીનો કોણ એજન્ટ છે શું છે એમને નામ ખબર નથી, પણ આ લોકો દિલ્હી ગયેલા અને દિલ્હી ગયા પછી બેંકોક ગયા, બેંકોકથી થાઈલેન્ડ ગયા, થાઈલેન્ડ નહીં, બેંકોકથી દુબઈ ગયા અને દુબઈથી તહેરાન ગયા છે અને તહેરાન એરપોર્ટ ઉપરથી આ લોકો ગુમ થયા છે, એરપોર્ટની બહારથી. કદાચ મારી જાણકારી છે એ પ્રમાણે આમાં એક દંપતી પણ છે કે જેઓને પણ કદાચ ગોંધી રાખ્યા હશે, જે 4 લોકો ગયા તેમાં. હા જે અજયભાઈ કાંતિભાઈ ચૌધરી છે, એમના વાઇફ છે. અને જે વધુ જાણકારી મળી, આ જે દંપતી છે તેઓને પણ શું મારવામાં આવ્યો છે કે વિશે કોઈ જાણકારી? દંપતીનો કોઈ વિડીયો આવ્યો નથી મારવાનો, પણ બંધક બનાવેલો એક ફોટો આવ્યો હતો એમનો. અચ્છા, અને પરિવારજનોની શું પરિસ્થિતિ છે હાલમાં? તેઓ શું કહી રહ્યા છે? પરિવાર એમનો બહુ ગરીબ પરિસ્થિતિનો છે, ગાયો ભેંસોનું કામ કરીને એમનું ગુજરાન ચલાવે છે અને છોકરો ભણેલો હતો એટલે અહીંયા કોઈ અહીંયા નોકરી નહોતી મળતી, એના માટે વિદેશ જવા માટે ગયો છે. પણ અત્યારે હાલ પણ પરિવારની જે માનસિક સ્થિતિ છે એ હાલની તારીખમાં જે મહિલાઓ છે એમની બરોબર છે નહીં. અને આજે આપના ગામના 3 લોકો છે, અન્ય ગામના પણ એક યુવક છે, આ લોકોના નામ જો આપ જણાવી શકો, કોણ કોણ હતા? હા, અમારા ગામના જે છે એ અજયભાઈ કાંતિભાઈ ચૌધરી છે, અનિલકુમાર જબરાભાઈ ચૌધરી છે અને નિખિલકુમાર રમણભાઈ ચૌધરી બતપુરાના છે. અચ્છા, અને હવે શું પ્રયાસ કરવામાં આવી રહ્યા છે? જે રીતે આપે કીધું કે ગઈકાલ રાત સુધી વાતચીત થઈ હતી, શું લાગી રહ્યું છે કઈ રીતે તેઓને છોડાવવાના પ્રયાસ થઈ રહ્યા છે સરકાર તરફથી, ત્યાંની કોન્સ્યુલેટ તરફથી? અમારા વિધાનસભા 37ના ધારાસભ્ય JS પટેલ, જયંતિભાઈ પટેલ અને અમારા માણસાના યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ રાતે 2 વાગ્યાથી આ વસ્તુના પાછળ પડી રહ્યા છે અને કોઈપણ સંજોગે કોઈપણ હાલતે એમને વિદેશ મંત્રાલયને વાત કરી છે કે આ છોકરાઓને હેમખેમ ઇન્ડિયા પાછા આવે એવી અમે અને અમારું ગામ પણ પ્રાર્થના કરે છે. આભાર પ્રકાશભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો હાલમાં જે રીતે આપણે સાંભળ્યા, સરપંચ છે ચૌધરી પ્રકાશ ચૌધરી કે જેઓએ કહ્યું છે કે પ્રયાસ થઈ રહ્યા છે, સરકાર તેઓના સંપર્કમાં છે અને એ પ્રયાસની સાથે સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ પણ વાતચીત કરી હતી ધારાસભ્ય સાથે. વાતચીતમાં માણસાના ધારાસભ્ય MLA જે છે તેઓએ કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકારને જાણ કરી છે, સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. ગઈકાલે બાપુપુરાના મિત્રોનો ફોન આવેલો કે આવી રીતે 4 લોકો ઓસ્ટ્રેલિયા જતા હતા અને વચ્ચે આ લોકોનું કોઈ કિડનેપ થયું અને એમના વાયરલ વિડીયો થયેલા છે. આ વાયરલ વિડીયોના આધારે એ લોકોએ કીધું ગમે તે સાહેબ આ છોકરાઓ આ રીતે પહેલા ગયા, આવી રીતે આ હોટલોમાં રોકાયા, એમનો ડેટા એમના જોડેથી લઈ અને કેન્દ્ર સરકારની અંદર પણ આ રજૂઆત કરી છે આપણે. અને કેન્દ્ર સરકાર પણ ખૂબ ગંભીરતાથી આ વિષય લઈ ત્યાંની સરકાર જોડે, કારણ કે જે એના પછી બાળકો ક્યાં છે એ બધી માહિતી પૂર્ણ થયા પછી પેલું થઈ શકે, પણ સરકાર ખૂબ અગ્રેસિવતાથી કામ કરી રહી છે અને જેમ જલ્દી બને એમ બાળકો બધા 4 હેમખેમ આવે એવા પ્રયત્નો ચાલુ છે. અને અમારી સંપૂર્ણ એવા પ્રયત્નો છે. ઉપરથી પણ અહીંના ગૃહમંત્રીએ પણ કેન્દ્રના ગૃહમંત્રી સાહેબ જોડે વાત કરી અને ખૂબ સારી રીતે સરકાર પ્રયત્નો કરી રહી છે. અમે જાણ કરી છે કેન્દ્ર સરકારની અંદર અને ખૂબ સારી રીતે કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી પણ ખૂબ સારા પ્રયત્નો કરી રહ્યા છે.